તો મહેસાણામાં કડી પેટા ચૂંટણી મેદાને જંગ જામશે। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભર્યું છે। ફોર્મ પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। શક્તિ પ્રદર્શનમાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। રેલી યોજીને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। જંગી મતોથી જીતવાનો રાજેન્દ્ર ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે આજે પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભર્યું। શક્તિ પ્રદર્શનમાં નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા જેવા દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। ભાજપના કાર્યકર્તાઓએ મોટી રેલીનું આયોજન કર્યું હતું। કડી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેમાં ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટી તરફથી જગદીશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે। ખૂબ જ જાગૃત ધારાસભ્ય માનનીય કરશનભાઈના નિધન પછી કડીની ખાલી પડેલી સીટ ઉપર અમારા શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે એક જનસંઘના સમયથી કામ કરતા કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીની રચના પછી પણ સતત આ જ વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે સતત કામ કરી રહેલા રાજેન્દ્રભાઈ ચાવડાને જ્યારે ટિકિટ આપી છે, ત્યારે સૌ કાર્યકર્તા કડીના અને ગુજરાતના ઉત્સાહિત થયા છે। અને આ કાર્યકર્તા એવા કાર્યકર્તા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સંઘર્ષના કાળમાં હતી, કોંગ્રેસનો સૂરજ મધ્યાહને તપતો હતો, એવા સમયે ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારા સાથે સતત કામ કરી રહેલા કાર્યકર્તાને જ્યારે ટિકિટ આપી છે, એટલે નિશ્ચિત એમની જીત નિશ્ચિત છે। 182 સામાન્ય ચૂંટણીમાં પણ 156 સીટો આદરણીય CR પાટીલ સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળી હોય, ને અત્યારે 100 સીટ સાથે 161 સીટ સાથે વિધાનસભામાં ભૂપેન્દ્રભાઈનું શાસન ચાલી રહ્યું હોય, એવા સમયે ચોક્કસ વિસાવદર અને કડીની બંને સીટો જંગી મતોથી અમારી સાથે આ બંને ધારાસભ્યો વિધાનસભામાં બેસશે। શ્રી શ્રદ્ધેય કરશનભાઈના દેહાંત બાદ ખાલી પડેલી સીટમાં અને એક વિસાવદરની સીટમાં જે 2 સીટો ખાલી, તેમાં આજે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે રીતે ખૂબ સરસ નિર્ણય લઈ બંને સીટો પર ભારતીય જનતા પાર્ટીના જૂના અને કર્મઠ કાર્યકર્તાઓને ટિકિટ આપી છે। આપ જોઈ રહ્યા છો કડીની અંદર જે ઉત્સાહ જોવા મળે છે, લગભગ 1977થી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય અને 1985માં જે વ્યક્તિ વિધાનસભા લડેલા હોય એવા કર્મઠ કાર્યકર્તાને ટિકિટ આપી છે। કડીના વિધાનસભાની અંદર આપ જોયા છો માન્ય નીતિનભાઈ સાહેબ હોય, ઋષિકેશભાઈ હોય, રજનીભાઈ હોય, જિલ્લા અધ્યક્ષ હોય, બંને સંસદ સભ્યો હોય અને ખૂબ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ, બધાને વિશ્વાસ છે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આખા સર્વાંગી દેશનો વિકાસ કર્યો છે, જે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે રાહને આગળ વધારી રહ્યા છે, એ તમામ લોકોને વિશ્વાસ છે કે આ વખતે કડીની વિધાનસભાની ચૂંટણીની અંદર જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી વિજય થશે। કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી દેશની જે સુરક્ષા કરી અને દેશને જે દુનિયાભરમાં નામના અપાવી, એ જ પ્રમાણે અમારા કડીના મતદારો પણ ભારતીય જનતા પક્ષના માધ્યમથી ઓપરેશન સિંદૂર કરનાર આપણા વડાપ્રધાન અને આપણા લશ્કરના લાખો સૈનિકોને જે શુભેચ્છા અને અભિનંદન પાઠવશે, એ રીતે અમારા ઉમેદવારને પણ મત આપી અને વિજય બનાવશે।